પહેલી વાત છે કે શ્રદ્ધા અને વિશ્વાસ તમારા જીવનમાં હોવો જોઈએ. શ્રદ્ધા એટલે માં પાર્વતીને, વિશ્વાસ એટલે સ્વયં મહાદેવ. હા, આપણે આપણા ધર્મને આપણા જ્ઞાન સાથે વણી લીધો છે, વિજ્ઞાન સાથે વણી લીધો છે, વિજ્ઞાનને ધર્મ સાથે વણી લીધું છે એમ કહેવાય. હા, અમુક ધર્મમાં એવું જોજો કે તમે એવું કરે છે અમુક લોકો કે લાંબા લાંબા કપડાં પહેરે છે, મોઢા સુધીના ઢાંકેલા કપડાં પહેરે છે, અને પાણી વાપરવાનું આવે ને ત્યારે તે પૂજાપાઠ કરે ને ત્યારે આમ પાણી લઈને આટલે સુધી આમ કરે, વજુ કરે એમ કહેવાય. કેમ વજુ કરે છે? કે ત્યાં એ પ્રદેશ એવો હોય કે ત્યાં પાણી ઓછું મળતું હોય અને એટલા માટે એ ઓછા પાણીથી પોતાને શુદ્ધ કરવાની કોશિશ કરતા હોય. હા, એટલે એનો મતલબ એવો થોડો કે આપણે પણ આ હાથ પગ ધોયા ને એ પૂજનમાં બેસી ગયા, એવું નહીં. જ્યારે પણ ભાગવત વાંચો, જ્યારે પણ કોઈ પાઠ પૂજન કરો ત્યારે સ્નાન કરો, માથાથી પગ સુધીનું સ્નાન કરો. આપણી પાસે પાણીની વ્યવસ્થા જળ દેવતાએ આપેલી છે, પ્રભુએ ઇન્દ્ર દેવતાએ પૂર્ણ રીતે કૃપા કરી છે, એટલે પૂરી રીતે સ્નાન કરો. હા, નહીતર તમારી એ પૂજા ફળ તો આપશે, ભગવાન ફળ આપ્યા વગર રહેતા નથી, પણ એટલું નહીં મળે કે જેટલું તમારે જોઈતું હોય.